એ બધાને જય માતાજી. હું આજ દરિયે આવ્યો હતો. મારે કંઈ બ્લોગ તો બનાવવાનો વિચાર નહોતો, પણ હું કાંઈ એટલીસ્ટ વિડીયો બધા એની શેર કરતા કે આજ 2-3 દી કે 5-7 દી પછી સારું એવું વાતાવરણ થયું ને વાદળા ને આજ બધા અટેગા ને વરસાદનું જોર ઓછું થઈ ગયું. તો આજ વ્યૂ બહુ સારો છે ચોપાટી એ પોરબંદર. તો હું વિડીયા તમે હમણાં આમાં શેર કરતા મિત્ર રોકા જ વિડીયા ઉતાર્યા હતા એમની. કોઈ એવું નહોતું કે વિડીયા વ્લોગમાં મૂકી કે ખાલી વ્યૂ મસ્ત, એકદમ મસ્ત વ્યૂ હતો. આમાં જો લગભગ 50 કે લગભગ ઓલી સીપુ હોય ને, સીપુ તો ન કહે પણ ઓલી ઓળખ્યું હે ઝંડાવાળ્યું ઓળખ્યું ના ઓલા ભાઈ કેવું વાવાઝોડાને હતો ને કે વાવાઝોડું આવી છે તો બધા ઓળખ્યું ને આ આવી ગયું. તો એના બધાનો વ્યૂ ને મસ્તીનો હતો. તો હું વિડીયો ઉતારતો હતો આમ બેઠો બેઠો. તો મેં કીધું લાવો બધા એની શેર કરા કે વિડીયામાં તમે જુઓ નજારો કેવો કંઈ તમને વિડીયા શેર કરાવું બધાને આમાં આગળ. સીપુ બધા દેખાતી હોય તો જો આ સીપુના ઝંડા દેખાતા હોય એટલી સીપુ હોય. સીપુ તો નહીં પણ એ ઓળખ્યું આ માછી મારો ને એ કદાચ ખબર નથી મળી જાય. તમે ખાલી વ્યૂ જોવો આજનો પૈસા વસૂલ વ્યૂ હે આજ. માણસને બધા આવવા માંડ્યા ચોકવાથી. રવિવારે છે પાછો માણસ આજ થોડાક જાજા જાય છે. રવિવારે બધા ચોપાથી આવતા હોય. મારા દેવીનભાઈ આવે પણ હું લગભગ એ પહેલાં જ વિયો જાય હમણાં ઘેર. એને કામ છે તે આવે ને મારે હું તો રોગો રાણા ગોતો ને મૂકવા મારી ભત્રીજીને ભત્રીજાને ને પછી નાથી હું કા
પોરબંદર કામ હતું એક ઝીણું એવું હતું, કે પતાવતો જ્યાં જેવું હોય તો, પણ આ બુલેટનો આપણો શોરૂમ ખુલ્લો નહોતો, મગજમાં નહોતું કે રવિવાર છે એ હું કે હાલો એવું ચોપાટીને દર્શન કરતા જઈએ. તથા ચોપાટી આવ્યો તો આવું અદ્ભુત નજારો, પૂરેપૂરા પૈસા વસૂલ ચોપાટી જ કરાવ્યા. પૈસા વસૂલ કાં આપણી ખર્ચો કરીને તો આવ્યા ને, પણ તો એ કે બહુ સારો વ્યૂ આપ્યો આજ ચોપાટી ને. એવા આપણે ઘરે વ્યા જશું ધીમે ધીમે. બીજું કંઈ હતું નહીં, પણ આજ વ્યૂ બહુ સારા હતા, મેં તમને દેખાડ્યા એ રીતે. બસ એવા હાટું જ આજનો વિડીયો મેં ખાસ કરીને આ વ્યૂ જોવા હાટું જ તમને દેખાડવા માટે વિડીયો બનાવ્યો, કે હું જોવા તો તમે બધા પણ જોવો આજનો વિડીયો, બરાબર. બાકી તો કંઈ હે નહીં. નેક્સ્ટ વિડીયો મળીએ પાછા. જય માતાજી બધાને. આવજો.